ભીમ ચેતના ફાઉન્ડેશનના ઉપક્રમે ગાંધીનગર ખાતે ચિંતન બેઠક યોજાઈ હતી। બેઠકની શરૂઆતમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની તસવીરને પુષ્પમાળા અર્પણ કરીને બેઠકનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ત્યારે આ બેઠકમાં અનુસૂચિત જાતિમાં શિક્ષણ વિશે મનોમંથન અને વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો। સમાજના કલ્યાણ ખાતાના નિવૃત્ત નાયબ નિયામક શ્રી પીબી શ્રીમાળીએ વિસ્તૃત વર્ણન સાથે શિક્ષણની દિશામાં હરીફાઈના યુગમાં ટકી રહેવા માટે ઉચ્ચ શિક્ષણ પર ભાર મૂક્યો હતો અને તે માટે જ સામાજિક સંગઠનોને સેતુરૂપ ભૂમિકા અદા કરવી પડશે। તેમણે સરકારશ્રીની યોજનાઓ અંગે માહિતગાર કર્યા હતા। સાથે સાથે જ સમાજ કલ્યાણ ખાતાની યોજનાકીય પુસ્તિકાનું પણ વિતરણ કરીને તેનો બહોળો પ્રચાર પ્રસાર કરવા માટે પણ અનુરોધ કર્યો હતો। ત્યારે આ બેઠકમાં હાજર રહેલા કર્મશીલોએ શૈક્ષણિક પ્રવૃત્તિઓને વેગવંતી બનાવવા ઉપયોગી સૂચનો કર્યા હતા। ત્યારે ભરતભાઈ રાવતે જવાહર નવોદય વિદ્યાલયની યોજના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે આપણે આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે જવાહર નવોદય વિદ્યાલયમાં ભણવા માટે છેવાડાના પરિવારોને તૈયાર કરવા જરૂરી હોવાનું જણાવ્યું હતું। ભીમ ચેતના ફાઉન્ડેશનના સ્થાપક શ્રી નિમેશ વાઘેલાએ શિક્ષણને અનુલક્ષીને આગામી આયોજન વિશે વિગતો રજૂ કરીને જણાવ્યું હતું કે યુપીએસસી જીપીએસસીની પરીક્ષાઓની તૈયારી માટે કોચિંગ ક્લાસ શરૂ કરવા અને તેમાં જરૂરિયાતમંદ તેજસ્વી ઉમેદવારોને મદદરૂપ થવા માટે ટૂંક જ સમયમાં યોજના ઘટીને કાઢવામાં આવશે તેમ જણાવ્યું હતું। દર મહિનાના પહેલા રવિવારે ગાંધીનગર ખાતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે મનોમંથન માટેની બેઠક મળે છે તે અવિરત ચાલુ રહે અને તેમાં વધુમાં વધુ લોકો જોડાય તેવી વિનંતી કરી હતી। ત્યારે આ બેઠકમાં શુભચિંતકો સર્વશ્રી મૂલચંદ રાઠોડ, સીએમ વર્મા, ગૌતમભાઈ મહેરિયા, મહેન્દ્રભાઈ શ્રીમાળી, અશોકભાઈ શ્રીમાળી, જીતેન્દ્રભાઈ ગાંધી, જીતુભાઈ રાઠોડ, અજયભાઈ મકવાણા, ચંદુલાલ મકવાણા, ડીએમ પરમાર ઉપરાંત મોટી સંખ્યામાં જાગૃત મહિલાઓ ઉર્મિલાબેન વર્મા, કિરણબેન મકવાણા, મીનાક્ષીબેન મકવાણા, મીનાબેન, મનીષાબેન વાઘેલા વગેરે ઉત્સાહભેર હાજરી આપીને ચિંતનમાં ભાગ લીધો હતો। ત્યારે બેઠક પૂર્ણ થયા બાદ સૌ કોઈએ સાથે અલ્પાહાર લઈને આનંદ વ્યક્ત કર્યો હતો। નમસ્કાર। ભીમ ચેતના ફાઉન્ડેશન દ્વારા આજે ગાંધીનગરમાં નગરપાલિકા ભવન ગાંધીનગર ખાતે એક ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ચિંતન બેઠકમાં ગાંધીનગરના કર્મશીલો, બુદ્ધિજીવીઓ અને શિક્ષણ સાથે સંકળાયેલા નાગરિકોએ ખાસ હાજરી આપી હતી। બહેનોએ પણ ઉત્સાહભેર આ ચિંતન બેઠકમાં ભાગ લીધો હતો અને જે કોઈ મિત્રો આવ્યા હતા તેઓએ શિક્ષણને લગતી બાબતો માટે ખૂબ પોતાના વિચારો રજૂ કર્યા હતા। આ વિચારોને અનુલક્ષીને આગામી સમયમાં એનું આયોજન કરવા માટે પણ આજની ચિંતન બેઠકમાં નક્કી કરવામાં આવ્યું। ખાસ કરીને જવાહર નવોદય વિદ્યાલયમાં આપણા વિદ્યાર્થીઓ આગળ વધે, એમને લાભ મળે એ માટેનું પણ સારું એવું માર્ગદર્શન આપવામાં આવ્યું। સાથે સાથે યુપીએસસી જીપીએસસીના જે કંઈ પરીક્ષાના કાર્યક્રમો જાહેર થાય છે એ પરીક્ષામાં સ્પર્ધાત્મક રીતે ટકી રહેવા માટે અને એમાં સફળતા મળે તે માટેના કોચિંગ વર્ગોનું આયોજન થાય એવું પણ આજની બેઠકમાં વિચારણામાં લેવામાં આવ્યું। ખાસ કરીને ભીમ ચેતના ફાઉન્ડેશન દ્વારા દર મહિનાની ના પહેલા રવિવારે આવી બેઠકોનું આયોજન થાય છે અને એમાં સર્વગાહી રીતે મનોમંથન કરવું, ચિંતન કરવું અને સમાજલક્ષી જે કંઈ વાત હોય એ વાત માટેની ત્યાં આગળ મુદ્દાઓ રજૂ થાય અને એનો અમલ થાય એ માટેની કામગીરી કરવામાં આવે છે। એ જ આજનો મુખ્ય એજન્ડા હતો। ધન્યવાદ। અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો આપણું ગુજરાત ન્યૂઝ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।